આજે આશ્રમ શાળાઓ બંધ થઈ છે. આ આશ્રમ શાળાઓ જે ગ્રાન્ટ આપવાનું બંધ કર્યું છે, એક પછી એક નવા સમાચાર આવી રહ્યા છે. જેમ છોટાઉદેપુરમાં જે 13 જેટલી આશ્રમ શાળાઓને ગ્રાન્ટ આપવાનું બંધ કર્યા સમાચાર આવ્યા અને એના કારણે 8,500 વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં છે. અને આ તાપીમાં બીજા 16,000 વિદ્યાર્થીઓ, 131 શાળા છાત્રોને બંધ કર્યું, 16,000 વિદ્યાર્થીઓ, 25,000 જેટલા વિદ્યાર્થીઓને આ રીતના એમનું શિક્ષણ જોખમમાં મુકાયું છે. તો આ ખૂબ જ ગંભીર મુદ્દો છે હું માનું છું. કારણ કે અમારા છોટા ઉદેપુરના જે સંચાલક મંડળો છે એમાંના અનિરુદ્ધભાઈ પટેલ છે. એ જે સંસ્થા છે, ચંદુભાઈ ચતુરભાઈ પટેલ, એ ઠક્કર બાપાના સમયના એક આગેવાન, ગાંધીવાદી આગેવાન, જેમણે છોટા ઉદેપુર જિલ્લામાં, તે વખતના વડોદરા જિલ્લામાં શરૂ કરી હતી સંસ્થાઓ. એમની 120 સંસ્થા હતી અને એમની સંસ્થાના કારણે આ શિક્ષણ થયું.